કે આ લોઢાની ઈંટ છે એને હું હોનાની કરી નાખું, એટલે વિડીયોમાં એ લોઢાની ઈંટ ઘસીએ તો હોનાની થઈ પણ જાય. ગમે એ કંપનીનો સ્માર્ટફોન હોય, ગમે એ હોય તો અપડેટ પછી લાઇનિંગ આવી જાય છે. તો હવે એમાં ઇન્ટરનેટમાં આના ઘણા બધા સોલ્યુશન મળે છે અને એ સોલ્યુશનમાં લગભગ એમ માનો ને કે 90% સોલ્યુશન તો કાંઈ કાઢી લેવાનું નથી. તો એક સોલ્યુશનની વાત કરું કે ઘણા બધા મને પણ વિડીયો મોકલતા હોય કે ભાઈ લાઇટર લઈને અને આ લાઇનિંગ કાઢે, તો લાઇટર લઈને લાઇનિંગ નીકળે એ વસ્તુ પોસિબિલિટી જ નથી. એટલે આવા અખતરા તમે તમારા ફોનમાં ન કરતા. અમુકના તમારા ફોન ડિસ્પ્લે અહીંથી બળી જાય અને આ ફોનમાં નુકસાની થાય. એટલે એ લાઇટરવાળી ગેંગ છે એ હાવ ખોટીની ગેંગ છે, એટલે એમાં તમે ટ્રાય ન કરતા. કારણ કે લાઇટરથી જો આમ આવી રીતે લાઇનિંગો નીકળી જતી હોય તો આ કંપની બધી એટલી બધી માથાકૂટ શું કરે અને નવી ડિસ્પ્લે શું કામે નાખી દે. ઘણી બધી કંપની છે એ નવી ડિસ્પ્લે નાખી દે છે અને ઘણી બધી કંપની એવી છે કે એ માથાકૂટ કર્યા પછી નવી ડિસ્પ્લે નાખી દે છે. તો હવે આ 10-10, 15-15 હજારની જે ડિસ્પ્લે આવે એ ફ્રીમાં શું કામ નાખી દે. મિત્રો જો એ લાઇટરથી લાઇનિંગ જાતી હોય એ આઈડિયો કારગર હોય તો બધા એ કંપનીવાળા જે સર્વિસ સ્ટેશનવાળા છે એ મોંઘી મોંઘી ડિસ્પ્લે ફ્રીમાં શું કામ નાખી દે છે. લાઇટર લઈને બેઠા રહીએ અને તમારી ડિસ્પ્લે રેડી કરી દે. એટલે લાઇટરવાળો આઈડિયો કોઈ અખતરા એવા કરવા નહીં. તો આ ઇન્ટરનેટની દુનિયા છે ને એનો મને 12 વર્ષનો અનુભવમાં તમને કહું કે ઇન્ટરનેટમાં અમુક વિડીયો એવા પણ તમારી સામે આવશે કે આ લોઢાની ઈંટ છે એને હું હોનાની કરી નાખું, એટલે વિડીયોમાં એ લોઢાની ઈંટ ઘસીએ તો હોનાની થઈ પણ જાય. પણ તમે એવા અખતરા ન કરતા, કારણ કે તમે એ અખતરા કરી અને મૂર્ખ બનશો. કારણ કે ઇન્ટરનેટમાં ઘણા બધા તત્વો એવા છે કે જે વ્યૂ હાટું ગમે એ વસ્તુ તમને બતાવી દે.